નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 જે છે આપણું કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે વિડીયો પૂરેપૂરો જોવો છો, તમને યુઝફુલ થાય છે, તો ખબર છે ને શું કરવાનું છે, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આપણું સ્વાધ્યાય. તો સૌપ્રથમ છે આપણા વિકલ્પો. એમાં જોઈએ પહેલો કે મહાજનપદ કેટલા હતા. તો મહાજનપદ કેટલા હતા? તો ટોટલ 16 મહાજનપદો હતા. આગળ જોઈએ, આગળ છે બીજો કે મહાજનપદો કયા કાળમાં હતા. તો મહાજન કાળો અનુવૈદિક કાળમાં હતા. કયા કાળમાં? ઓપ્શન નંબર સી, અનુવૈદિક કાળમાં. આગળ જોઈએ, આગળ છે ત્રીજો કે નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું. કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું? ઓપ્શન નંબર ડી જે છે વૈશાલી, એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળ જોઈએ, આગળ છે ચોથો કે જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? ઓપ્શન નંબર બી, કેટલા પ્રકારની? 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી. આગળ જોઈએ, આગળ છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો કે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવવાનો છે. તો પહેલા સૌપ્રથમ આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા જોઈએ. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્યત્વે હોય છે. તમે જૂના જમાનાની અંદર પિક્ચર જોયા છે, એમાં રાજા મુખ્યત્વે હોય. પછી છે બીજો કે રાજાશાહીમાં રાજા જ સર્વોપરી હોય છે, રાઈટ. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, અલગ અલગ મંત્રીઓ હોય છે ને. ચોથો છે તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે, એટલે કે રાજા મરે તો તેનો દીકરો રાજા બને, એવી રીતે હોય છે. આગળ આગળ હવે આપણે લોકશાહી રાજ્ય વ્યવસ્થા જે અત્યારે આપણા દેશની અંદર ચાલી રહી છે, એમાં કેવું હોય છે એ જોઈએ. તો લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્યત્વે હોય છે, રાઈટ. લોકશાહીમાં ગૃહનો વડો મુખ્યત્વે હોય છે. ત્રીજો, તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. જે મુખ્યમંત્રી હોય એને અલગ અલગ વિભાગની અંદર મંત્રીઓ પણ આપવામાં આવતા હોય છે. ચોથો છે તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ પણ સાચી વાત છે. આગળ જોઈએ, બીજો કે ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો. જોઈ શકો છો સંપૂર્ણ વિશેષતાઓ તમને આપેલી છે. તો એવી રીતે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. કે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વિચારીને એકવાર પ્રશ્ન જવાબ શાંતિથી વાંચી લો, પછી લખવાનો છે. બીજું છે કે ગણ રાજ્યનું સમાજ જીવન વર્ણવો. ગણ રાજ્યનું સમાજ જીવન કેવું હોય છે એ વર્ણવવાનું હોય છે. પહેલો છે કે ગણ રાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોની અંદર રહેતા હોય છે. બીજો, તેઓ પશુપાલન પણ કરતા હોય છે. ત્રીજો, લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હોય છે. ચોથો, તેઓ માટીના વાસણોને વધારે ઉપયોગ કરતા હોય છે. આગળ જોઈએ, પાંચમો છે વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત કુશળ પાત્રો તરીકે ઓળખાતા હતા. છઠ્ઠો છે કે રાજાઓ પોતાના રાજ્યની રાજધાની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત ઊંચા કિલ્લાઓ બાંધતા હતા. જે તમે અલગ અલગ અત્યારે આપણા રાજસ્થાનની અંદર ઘણા બધા એવા કિલ્લાઓ આપેલા છે, તેનાથી લાખો લોકોના આજીવિકા મળતી. અહીંયા આવશે લાખો. સાતમો છે કે ખેડૂત પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતો હતો, રાઈટ આન્સર. પછી છે આઠમો કે કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા હતા. નવમો, પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે પણ આપતા હતા. 10મો, વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર પણ કર આપતા હતા. 11મો, આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા, તેથી ઊંડાણની ખેડ થતી, પરિણામે પાક સારી રીતે ઉગતો હતો. આગળ આપણે જોઈએ, આગળ છે 12મો, જોઈ શકો છો એનો જે 12મો ટોપિક છે એ પણ આપેલો છે. નેક્સ્ટ છે યોગ્ય જોડકા જોડો. પહેલો છે મગધ. મગધ, તેની સામે આવશે ઓપ્શન નંબર સી, એટલે કે રાજગૃહ. પછી છે બીજો ગાંધાર. તો ગાંધાર તેની સામે આવશે તક્ષશિલા, ઓપ્શન નંબર ડી. ત્રીજો છે વત્સ. વત્સની સામે આવશે ઓપ્શન નંબર એ કૌશંબી. ચોથો છે અવંતી. તો અવંતીની સામે આવશે ઓપ્શન નંબર બી ઉજ્જૈની. તો આ તમારા રાઈટ જોડકા થશે. પણ તમારે જો તમે નોટબુકની અંદર લખતા હોય આવી રીતે લીટા નથી કરવાના, પણ
લખવાનું છે. જો એક હું તમને સમજાવી દઉં. આવી રીતે લખવાનું છે મગધ, એની સામે આવી રીતે એરો કરવાનો છે. મગધ એટલે કે મગધ છે પહેલું, આવી રીતે મગધ, તો મગધની સામે શું છે? સી. તેની સામે આવી રીતે તમારે સી કરવાનો છે અને લખવાનું છે રાજગૃહ. તમારે આવી રીતે લખવાનું છે અને પરીક્ષાની અંદર પૂછાય તો પણ તમારે આવી જ રીતે લખવાનું છે પુરવણીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંડર ચેપ્ટર નંબર 4 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.